તક આપી અને આપણે બધા સાથે મળી અને આજે હબ્બાકુક વિશે શીખવા જઈ રહ્યા છીએ. લેટ મી શેર માય સ્ક્રીન. Is it visible? Yeah, okay. Thank you. યસ, જેમ સોનુભાભીએ કીધું કે આપણે બધાએ બાઇબલ સ્ટડી ગ્રુપમાં લાસ્ટ વીક હબ્બાકુક વિશે ડિવોશનમાં આપણે એનો અભ્યાસ કર્યો છે અને આજે આપણે હબ્બાકુક વિશે જોવા જઈ રહ્યા છીએ. અને આપણો જે ટોપિક છે એ છે ફેથ લાઇક હબ્બાકુક ફ્રોમ કમ્પ્લેન્ટ ટુ પ્રોક્લેમેશન, અ જર્ની ઓફ ટ્રસ્ટ ઇન ગોડ. તો હબ્બાકુકની જે જર્ની છે એન્ડ હબ્બાકુક્સ જર્ની, ઇટ સેઝ દેટ અ પ્રોફેટ ક્વેશ્ચનિંગ ગોડ અબાઉટ ઇનજસ્ટિસ. અને એની 3 જે થીમ છે એના પર આપણે આજે સાથે મળીને શીખવાના છીએ કે સરેન્ડરિંગ કમ્પ્લેન્ટ્સ ટુ ગોડ, એક્સેપ્ટિંગ હિઝ આન્સર્સ એન્ડ પ્રોક્લેમિંગ હિઝ ફેથફુલનેસ. તો વચનમાં જઈએ પહેલા આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રેમળ પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ કે આજે સાથે મળીને બહેનો તરીકે તમારું વચન શીખવાની તમે અમને જે તક આપી પ્રભુ બાપ, એસઆઈસી મિનિસ્ટ્રીના માટે તમારો આભાર માનું છું પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, મારી કોઈ લાયકાત નથી, કોઈ હેસિયત નથી કે હું તમારા વચનો બીજાને શીખવાડી શકું, પણ પ્રભુ તમે મને પસંદ કરી અને પ્રભુ બાપ તમારી કૃપા અને પવિત્ર આત્માની જે દોરવણીથી તમે મને જે શીખવ્યું છે પ્રભુ બાપ, એ આજે અમે બધા સાથે મળીને શીખી શકીએ. અને પ્રભુ તમે અમને જે શીખવાડવા માંગો છો એ તમે આજે રિવીલ કરો અને મારા મુખના શબ્દો તમે બનો પ્રભુ બાપ. અને આ સમયને તમે આશીર્વાદિત કરો પ્રભુ બાપ. આ જે કંઈ પણ માંગ્યું તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું છે, તમે સાંભળો અને એનો સ્વીકાર કરો. આમેન. હબ્બાકુકનો હબ્બાકુકનો જે મીનિંગ છે, એના નામનો જે અર્થ થાય છે એનો મતલબ આલિંગન, એમ્બ્રેસ એવો થાય છે. અને બીજો રાજા એનો 4થો અધ્યાય અને એની 16મી કલમમાં આ શબ્દ વપરાયો છે અને એનો અર્થ ત્યાં આલિંગન એવો કરવામાં આવ્યો છે. હબ્બાકુકે યહૂદિયાના લોકો માટે જે કામ કર્યું અને એ કામનો અર્થ બતાવતા માર્ટિન લ્યુથર એ એમની જે જૂના કરારની જે કોમેન્ટ્રી છે એની અંદર હબ્બાકુક વિશે એના નામનો એ અર્થ બતાવે છે. અને એ લખે છે કે he embraces his people and takes them to his arms. That is, he comforts them and holds them up as one embraces a weeping child or person to quiet it with the assurance that if God will, it shall be better soon. એનો મતલબ એ છે કે હબ્બાકુક પોતાના લોકોને બાથમાં લઈને આમ હગ કરીને હિંમત આપે છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો સઘળું સારું થશે. અને એનો મતલબ એવો પણ છે કે હબ્બાકુક એ ઈશ્વરની પાસેથી આશ્વાસનદાયક સંદેશો મેળવીને તે સંદેશો એ પોતાના લોકોને આપે છે. આપણા જીવનમાં કોઈ પણ એવી પરિસ્થિતિ હોય કે ગમે તે સમયે કોઈ એવી પરિસ્થિતિ આવે તો એવી પરિસ્થિતિમાં આપણો બેઝિક ક્વેશ્ચન એ જ હોય છે કે કેમ, શા માટે, એવી પરિસ્થિતિ જે આપણને ના ગમતી હોય. જેમ કે ઈશ્વરની બીકમાં અને આધીનતામાં જ્યારે જીવન જીવતા હોઈએ છીએ તે છતાં પણ જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે જેને આપણે એક્સપેક્ટ ના કરી હોય અને ત્યારે આપણા હૃદયમાંથી એક જ પ્રશ્ન પૂછવાનું, પ્રભુને આપણે એવો પ્રશ્ન પૂછી લઈએ કે પ્રભુ કેમ આવું, કે કેમ શા માટે મારા જીવનમાં આવું થઈ રહ્યું છે. અને એવી જ રીતે કોઈ પ્રામાણિક માણસ ઈશ્વરની બીકમાં અને ભયમાં જીવન જીવતું હોય અને એની આજુબાજુ અન્યાય, અનીતિ, જોર જુલમ અથવા તો ભૂંડાઈ, અનિષ્ટો એવી બધી બાબતો જ્યારે ચાલી રહી છે, એવું બધું જ્યારે ચાલતા જોવે છે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે એ માણસ ઈશ્વરને પોકાર કરીને પૂછે કે પ્રભુ તમે આવું બધું કેમ ચલાવી લો છો, કે પછી પ્રભુ તમે આ બધી જે બાબતો બની રહી છે એને તમે કેમ રોકતા નથી અને તમે કેમ ભૂંડાઈને છૂટો દોર આપી દીધો છે. અને હબ્બાકુકનું જે પુસ્તક છે એ પણ આવો સવાલ ઊભો કરે છે. અને આ પુસ્તકની શરૂઆત જ એ પ્રશ્નથી થાય છે, એક ફરિયાદથી થાય છે, બરાબર. અને હબ્બાકુકનો 1લો અધ્યાય અને એની 2જી અને 3જી કલમમાં જે પ્રમાણે લખ્યું છે, હું વાંચું છું કે હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ ને તું સાંભળશે નહીં?
હું જોર જુલમ વિશે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોર જુલમ થઈ રહ્યો છે, કજિયા થાય છે ને ટંટા ઉઠે છે. હબ્બાકુક પ્રબોધક જે છે એ પોતાની આસપાસ ચાલી રહેલી આ જે બધી બાબતો છે, અન્યાય છે, અનીતિ છે, એની સામે એ ફરિયાદ કરે છે અને પ્રભુને ફરિયાદની સાથે પ્રશ્ન પૂછે છે. એ પ્રબોધક ઈશ્વરની સાથે સંવાદ કરે છે અને સવાલ જવાબ કરે છે. Because he is very honest and courageous in bringing his doubts and complaints to God. અને આ જે બાબત છે એમાં હબ્બાકુક એ બીજા બધા પ્રબોધકોથી અલગ તરી આવે છે. બીજા બધા જે પ્રબોધકો છે એ ઈશ્વરનો સંદેશો અથવા તો ઈશ્વરની જે વાણી છે એ લોકો સુધી પહોંચાડે છે, અને જ્યારે હબ્બાકુક એ લોકો વિશે ઈશ્વર સાથે વાત કરે છે. અને ઈશ્વરના નામે ઓળખાતા લોકો જ્યારે પુષ્કળ દુરાચારો કરતા જોવા મળે છે, ત્યારે પ્રબોધકનો ઈશ્વરને આ સવાલ છે કે આ બધું તમે કેવી રીતે સહન કરી શકો છો, અને ક્યાં સુધી તમે આવું બધું સહન કરી લેશો, અથવા તો ક્યાં સુધી તમે આનો કોઈ જ ઉપાય કરશો નહીં. અને આ બધા જે અન્યાયો છે એ બધું જોઈને હબ્બાકુક ખરેખર કંટાળી ગયો છે અને ઈશ્વરને ફરિયાદ કરીને ઈશ્વરની આગળ એ પોતાની જાતને ઠાલવે છે, પોતાની જાતને ખાલી કરે છે અને ઈશ્વરની એ શરણે જાય છે. અને જ્યારે ઈશ્વર પિતા પોતાના સેવકના જે પ્રશ્ન છે એને સાંભળે છે, ત્યારે પ્રભુ પિતા એનો જવાબ આપે છે. અને એનો જવાબ એ પહેલા અધ્યાયની 5 થી 11મી કલમમાં પ્રભુ આપે છે. અને જે જવાબની શરૂઆત પ્રભુ કરે છે 6ઠ્ઠી કલમમાં. પ્રભુ કહે છે કે ખાલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે તેમને હું ઊભા કરું છું. ઈશ્વર પિતા એવું કહે છે કે બેબીલોનિયન્સ જે ખાલદીઓ છે એમને હું ઊભા કરી રહ્યો છું, કે જેઓ ક્રૂર અને ઘાતકી પ્રજા છે, અને મારા કોપને પાત્ર થયેલા મારા લોકોની સામે હું તેઓને મોકલીશ. હું ખાલદીઓને મોકલીશ, હું બેબીલોનિયન્સને મોકલીશ કે તે તેમનો નાશ કરે. હવે જ્યારે હબ્બાકુક પ્રબોધક પ્રભુનો આ જવાબ સાંભળે છે, ઈશ્વર પિતાનો આ જે આન્સર છે એ હબ્બાકુકે એક્સપેક્ટ જ નહોતો કર્યો. એ ટોટલી અનએક્સપેક્ટેડ આન્સર હતો. અને હબ્બાકુક પ્રબોધક ને આ જે આન્સર છે બહુ જ સરપ્રાઈઝ કરી દે છે કે આવું કેવી રીતે ચાલે. હબ્બાકુક ડઝ નોટ એક્સેપ્ટ ધેટ God will use the Babylonians as instrument of judgment. And that's why Habakkuk complained about it. He did not like the idea of God using the Babylonians to destroy Judah. અને તેથી પ્રબોધક ઈશ્વર પિતાને બીજો સવાલ પૂછે છે. અને એ બીજો સવાલ એ 12મી કલમથી 17મી કલમમાં એ પૂછે છે. અને હબ્બાકુક પ્રબોધક ઈશ્વર પિતાને કહે છે કે આ તો કેવી વાત, તમે તો પવિત્ર ઈશ્વર છો, અને તમે આ બેબીલોનિયન્સ એટલે કે આ ખાલદીઓ જેવી ક્રૂર અને ઘાતકી પ્રજાને એનો ઉપયોગ તમે તમારા જ લોકોને શિક્ષા આપવા માટે કરશો. આ યોગ્ય નથી. એ એવી રીતે પ્રભુની સાથે એ કમ્યુનિકેટ કરે છે, કન્વર્ઝેશન એનું ચાલી રહ્યું છે, અને એ કહે છે કે ચલો માન્યું કે ભાઈ એ લોકોમાં દુરાચાર છે, કે એ લોકોનામાં થોડી ભ્રષ્ટતા આવી ગઈ છે, બરાબર, પણ કે એ જે બેબીલોનિયન્સ જેવા છે એટલા ખરાબ તો નથી તમારા લોકો. અને હબ્બાકુક પ્રબોધક ઈશ્વરને એવું બી કહે છે કે આ ખાલદીઓ જેવા દુષ્ટ માણસો જેઓ પોતાના કરતા પ્રમાણમાં વધારે નેક એવા તમારા લોકોને ગળી જશે, અને એ તમે કેવી રીતે સહન કરી લેશો. એટલે હબ્બાકુક પ્રબોધક આ વસ્તુ એ એની આજુબાજુ ચાલતા દુરાચારોને લઈને પ્રભુની આગળ ક્વેશ્ચન કરે છે. જ્યારે પ્રભુ એનું સોલ્યુશન આપે છે કે હું બેબીલોનિયન્સને યુઝ કરીશ અને એ લોકો એમનો નાશ કરશે, તો એ આન્સર હબ્બાકુકને એક્સેપ્ટ થતો નથી. અને જ્યારે બીજી વારના આ જે પ્રશ્નો હબ્બાકુક પ્રભુને કરે છે, ત્યારે હબ્બાકુકના પ્રશ્નનો જવાબ એ પ્રભુ પિતા તરત જ આપતા નથી. અને હબ્બાકુક એ જવાબની રાહ જોતા થોડો સમય પ્રાર્થનામાં ગાળે છે, અને છેવટે સૌંદર્શનમાં ઈશ્વર પિતા એને એના પ્રશ્નોનો જવાબ આપે છે. અને ઈશ્વર પિતા તેને કહે છે કે તું પાટીઓમાં લખ. અને એ જ્યારે જવાબ આપે છે, અને એ જવાબ આપતા પ્રભુ પિતા કી ટ્રુથ આપે છે, અને એ કી ટ્રુથ એ છે કે ન્યાયી વિશ્વાસથી જીવશે. whatever is in our life, whether it is sin, sadness or sorrow, faith in God is only answer. કે ન્યાયી એ વિશ્વાસથી જીવશે. 3જી સદીમાં એક જ્યુઈશ રાબ્બી હતા, અને એમણે એવું કીધું
કે Moses gave us 365 prohibition and 248 positive commandments. David reduced them to 11. Isaiah in chapter 33 verses 14 and 15 made them 6. Micah in chapter 6 and verse 8 binds them to 3. But Habakkuk by the Holy Ghost of God brings them to 1. And it is, the righteous shall live by faith. આ એક પ્રભુએ ગજબનો કી ટ્રુથ આપ્યું. અને જ્યારે ઈશ્વર પિતાનો આ જવાબ હબાકુકને મળે છે ત્યારે ત્રીજા અધ્યાયમાં હબાકુક ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે. અને આ ચેપ્ટર 3 એ જે છે, ઇટ્સ અ સામ ઓફ કોન્ફિડન્ટ ટ્રસ્ટ એન્ડ હી પ્રેઝ ઇન અ મ્યુઝિક. હબાકુક એ મ્યુઝિકમાં પ્રાર્થના કરે છે. હબાકુકની પ્રાર્થના એક સામ એટલે કે ગીત છે. બાઇબલના જે થિયોલોજીના સ્કોલર્સ છે એ લોકો એવું કહે છે કે હબાકુક એ લેવીના કુળના વંશજ હશે, કારણ કે હબાકુક આ ત્રીજા અધ્યાયનું જે એમનું પ્રાર્થનાનું ગીત છે એમાં 3 વખત સેલા શબ્દનો ઉલ્લેખ કરે છે. 3જી કલમ, 9મી કલમ અને 13મી કલમમાં. એઝ વી ઓલ નો કે સેલા મીન્સ સ્ટોપ, મેડિટેટ એન્ડ પ્રોસીડ. તો સુલેમાન રાજાના મંદિરમાં લેવીનું જે કુળ હતું એ એઝ અ મ્યુઝિશિયન સેવા કરતું હતું, અને તેથી હબાકુકને લેવીના વંશજ માનવામાં આવે છે. હબાકુક જે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર્સમાં જે પ્રશ્નો પૂછે છે અને ત્યારબાદ તેમને ઈશ્વર પિતા તરફથી જે જવાબો મળે છે તેના દ્વારા હબાકુક એવું પ્રોક્લેમેશન કરે છે કે નાવ he has enough evidence of God's integrity to trust him to face the great adversity which are going to come. And his prayer shifts from complaints to proclamation of God's greatness. He declares God's power, God's faithfulness, and God's ability to save his people. And Habakkuk wants us to know through verse 17 that even though there is no deliverance, he will continue trusting, praising, and obeying God. And the verses 18 and 19 echoes Habakkuk's faith in God. And it is the transition from his fear to faith in God, because he concludes with triumphant declaration. જે 17મી, 18મી અને 19મી કલમ છે, હબાકુક 3 અને 17, 18 અને 19. એ આપણે વાંચીએ. હું વાંચું છું હબાકુક 17, 18 અને 19. જો કે અંજીરીને મોર ન આવે ને દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ઢાંક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ ને મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપ્પળ કરે છે ને મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. આ જે પ્રોક્લેમેશન જે છેલ્લી કલમોમાં આપણે જોઈએ છે ને, 18મી અને 19મી કલમમાં, એ બહુ ગજબનું પ્રોક્લેમેશન છે. એમાં જે ઇંગ્લિશમાં વર્ડ છે એ લખ્યો છે કે યેટ આઈ વિલ રિજોઇસ ઇન ધ લોર્ડ, અને ગુજરાતીમાં લખ્યું છે કે તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. તો પણ, એ જે તો પણ જે છે ને એ બધા 17મી કલમમાં લખેલા છે. તો પણ, તો મારા અને તમારા જીવનમાં આવા કોઈ તો પણ છે? એનો આજે આપણે વિચાર કરવાની જરૂર છે કે એવા કોઈ યેટ છે કે જે આપણને આજે હબાકુક જેવું પ્રોક્લેમેશન કરતા રોકી રહ્યા છે. તો આજે આપણે બધા ભેગા મળીને આપણા જીવનના એ જે કંઈ પણ તો પણ છે ને એને આપણે પ્રભુની આગળ મૂકી દઈએ. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, વોટ આર અવર એડવર્સ સિચ્યુએશન્સ, એ પરિસ્થિતિમાં આપણા યેટ કયા છે કે જે આપણને પ્રભુનું જે ટ્રાયમ્ફર્ટ ડિક્લેરેશન છે, જે ટ્રાયમ્ફર્ટ પ્રોક્લેમેશન છે, એને આપણે કરતા આપણને રોકે છે, કે એ આપણને એ વાક્ય કહેતા રોકે છે કે યેટ આઈ વિલ રિજોઇસ ઇન ધ લોર્ડ. ભલે આ બધું હોય, પ્રભુએ આપણને પુષ્કળ આશીર્વાદો આપ્યા છે, પણ તે છતાં બી આપણો સ્વભાવ છે ને કચકચ્યો છે. એટલા માટે આપણે નાની નાની વાતમાં કચકચ તો કરીએ જ છે, પણ એ કોઈક વસ્તુ જે આપણા માટે એવું લાગે છે કે મારા જીવનમાં નથી, તો પણ હું
પ્રભુમાં આનંદ કરીશ તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, એવું આપણે કહી શકીએ છીએ? તો આજે આપણે એના વિશે વિચાર કરવાની જરૂર છે. કારણ કે આપણા જીવનની ગમે તે પરિસ્થિતિ હોય કે ગમે તે રીતે આપણું જીવન હોય, પણ પ્રભુમાં આનંદ કરવાની અને હર્ષ પામવાની એ જરૂર છે. અને પ્રભુ પિતા ચોક્કસથી આપણને આપણા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. છેલ્લી કલમમાં બહુ ગજબ લખ્યું છે કે ને મને મારા ઉચ્ચ સ્થાન પર ચલાવશે. મીન્સ આપણે જે વિચાર્યું હશે ને એના કરતા પણ બહુ ગજબનું પ્રભુ કાર્ય કરશે. અને આ જે બાબત આપણે હબાકુકના જીવનમાંથી જોઈએ છે ને, એના ઉપરથી આપણે 5C પરથી આપણે શીખવા માંગીએ છીએ. અને એ 5 C's છે: કેરેક્ટરિસ્ટિક્સ, કોમ્પ્લિમેન્ટ્સ, ક્રિટિસિઝમ, કમાન્ડ એન્ડ કમિટમેન્ટ. તો ફર્સ્ટ C છે કેરેક્ટરિસ્ટિક્સ, કે જે હબ્બાકુકમાં હતી એ પ્રભુ આપણી પાસેથી બી માંગે છે કે અવર કમ્પ્લેન્ટ મસ્ટ બી ઓનેસ્ટ. આપણી જે કમ્પ્લેન્ટ્સ છે, આપણે ફરિયાદો કરો, કોઈ જરૂર એવું નથી કે પ્રભુને ફરિયાદ ના કરાય, કારણ કે આપણે પ્રભુના બાળકો છીએ, આપણે એમને જ કહીશું. આપણે એમને નહીં કહીએ તો કોને કહીશું? તો આપણે એમને ફરિયાદ કરીએ. એ વસ્તુ આપણે હબાકુક પ્રબોધક પાસેથી શીખી રહ્યા છીએ અત્યારે, કે હા, આપણે ઇટ્સ વેરી નોર્મલ કે આપણે પ્રભુને કમ્પ્લેન કરીએ, કે પ્રભુ પણ આપણી જે કમ્પ્લેન છે ને એ ઓનેસ્ટ હોવી જોઈએ. વી હેવ ટુ લિસન ટુ ગોડ્સ વોઇસ પેશન્ટલી. બોલી તો દીધું, પણ પછી સાંભળવું બી પડે ને. આપણે સાંભળતા નથી. સાંભળવાની જરૂર છે, કારણ કે બોલીને જતા રહ્યા. પણ પ્રભુ કહે છે, ભાઈ ઊભી રહે, મારે તને કંઈ કહેવું છે. પણ આપણી પાસે પ્રભુને સાંભળવાનો સમય નથી. પણ આપણે પ્રભુને શાંતિથી સાંભળીએ. એન્ડ અવર સબમિશન મસ્ટ બી અ વર્શિપફુલ સબમિશન. આપણે પ્રભુને સબમિશન કરીએ, પણ કેવું સબમિશન? વર્શિપફુલ. સેમ એઝ હબાકુક. Whenever we are facing struggle, we need to be honest to God and trust in His faithfulness. Next, second C is compliments. We can receive the compliments from God for our faithfulness, courage and perseverance towards God. જ્યારે આપણે પ્રામાણિકપણે પ્રાર્થના કરીએ છીએ અને આપણો જે દ્રઢ વિશ્વાસ છે ને એને જાહેર કરીએ છીએ ને, ત્યારે પ્રભુ પિતા આપણને રિવોર્ડ અને એક્સેપ્ટન્સ દ્વારા કોમ્પ્લિમેન્ટ્સ આપે છે. થર્ડ C ઇઝ ક્રિટિસિઝમ. હબાકુક 2 અધ્યાય અને 4 અને 5મી કલમમાં પ્રભુ જે વોર્નિંગ્સ આપે છે તે જ વોર્નિંગ્સ પ્રભુ આજે આપણને પણ આપે છે, કે અભિમાની વ્યક્તિ એ પોતાની જ સ્ટ્રેન્થ પર આધાર રાખે છે, પરંતુ મારી અને તમારી સ્ટ્રેન્થ એ આપણું પોતાનું અભિમાન નથી, એ તો ઈશ્વર પિતા જ છે. અને તેથી આપણે હ્યુમિલિટી સાથે પ્રભુને સબમિટ થવાનું છે. અને સાથે સાથે અન્યાય સામે સંતોષ માનીને ઝૂકી જવાનું નથી. ઇનજસ્ટિસને આપણે ઇગ્નોર કરવાનું નથી, કારણ કે અભિમાન અને અન્યાયનો સ્વીકાર એ આપણે પ્રભુના બાળકો એ નહીં કરે, કારણ કે આપણે એના છીએ. આઈ એમ હીઝ, હું પ્રભુની છું. બરાબર? એવું તો આપણે બધા જ કહી શકીએ કે યસ, આઈ એમ હીઝ, હું પ્રભુની છું. અને પ્રભુ એવું નથી ઈચ્છતા કે એમના બાળકો અભિમાની બને અથવા તો એમના બાળકો અન્યાયનો સામનો કરે. અને પ્રભુના બાળકો એ કોઈ દિવસ અભિમાની અથવા તો અન્યાયી હોઈ શકે નહીં. ધ ફોર્થ C ઇઝ કમાન્ડ. અને ઈશ્વર પિતાએ જે કમાન્ડ કે જે આજ્ઞા યહૂદિયાના લોકો માટે હબ્બાકુકને આપી, તે જ આજ્ઞા પ્રભુ આજે આપણને પણ આપે છે. અને પ્રભુ પિતા આપણને કહે છે કે વેઇટ ફોર ધ વિઝન એન્ડ લીવ બાય ફેથ. ધેટ મીન્સ ડોન્ટ ગીવ અપ, ડોન્ટ લૂઝ હોપ, don't get tired, and don't get your heart confused. Surrender yourself by trusting and waiting on God, knowing that He listens and He will act. પ્રભુ ચોક્કસ મને અને તમને સાંભળે છે. મારો અને તમારો અવાજ પ્રભુ સાંભળે છે, અને પ્રભુ એના યોગ્ય સમયે કાર્ય કરશે. And while waiting, we have to be faithful to God. And the fifth C is commitment. Like Habakkuk, through the proclamation,
આપણે પ્રભુને કમિટમેન્ટ આપવાનું છે. પ્રભુ આજે માંગે છે મારી અને તમારી પાસે કમિટમેન્ટ. જો આપણે આ પ્રમાણે જીવન જીવીએ છીએ તો આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. પણ જો કદાચ ક્યાંક લેકિંગ છીએ, કદાચ પ્રભુનો આત્મા આજે આપણી સાથે વાત કરી રહ્યો છે, તો આપણે પ્રભુને એ કમિટમેન્ટ આપીએ કે રિગાર્ડલેસ ઓફ ઓલ સર્કમસ્ટન્સીસ, ડિસ્પાઇટ ઓફ ઓલ સ્ટ્રગલ્સ એન્ડ બર્ડન્સ, યેટ, મેં જેમ પહેલા જ કીધું એમ, આપણે આપણા તો પણનું લિસ્ટ બનાવવાનું છે કે પ્રભુ મને આવું નહીં થાય ને તો પણ, પ્રભુ મારી પાસે આ વસ્તુ નહીં હોય ને તો પણ, પ્રભુ તમે મને આવું નહીં કરો ને, મારી આ ઈચ્છા છે પણ અત્યારેના સમયમાં તમે એ પૂરું નહીં કરો ને તો પણ. તો ત્યારે આપણને પ્રભુ આપણી પાસે કમિટમેન્ટ માંગે છે કે ગમે તે સ્ટ્રગલ હોય, ગમે તેવા બર્ડન્સ હોય, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, યેટ આઈ વિલ પ્રે વિથ ઓનેસ્ટી, આઈ વિલ wait with patience, and I will rejoice in worship. આ બાબત આપણને હબાકુકના જીવનમાંથી શીખવા મળે છે અને પ્રભુ આજે મારી અને તમારી પાસે આ કમિટમેન્ટ માંગે છે. પણ પ્રશ્ન એ થાય કે હાઉ કેન ઓલ ધીસ બી પોસિબલ ઇન અવર ડેઇલી લાઈફ, અથવા તો હાઉ કેન વી અપ્લાય પ્રેક્ટિકલી હબાકુક સરેન્ડરન્સ, એક્સેપ્ટન્સ એન્ડ પ્રોક્લેમેશન ઇન અવર લાઈફ. બરાબર? તો આપણા લર્નિંગ શું છે અને આપણે એને ડેઇલી લાઈફમાં આપણે એને કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ. તો વોટ આર વી લર્ન ફ્રોમ ધ સરેન્ડરન્સ? ધ બી ઓનેસ્ટ વિથ ગોડ એન્ડ સરેન્ડર યોર સ્ટ્રગલ્સ થ્રુ પ્રેયર. પ્રભુની આગળ આપણે પ્રામાણિક રહીએ અને આપણા જે કંઈ પણ મુશ્કેલીઓ છે, આપણી જે કંઈ પણ સ્ટ્રગલ્સ છે, એને આપણે પ્રાર્થના દ્વારા પ્રભુની આગળ સરેન્ડર કરીએ. અને એને આપણે એપ્લાય કેવી રીતે કરીશું? તો let go of control and trust God to handle our burdens. આપણે પોતે આપણી સિચ્યુએશન્સને કંટ્રોલ કરી લઈએ છીએ, આપણે એ છોડી દઈએ, બીકોઝ વી આર અનેબલ ટુ કંટ્રોલ આર સિચ્યુએશન્સ, રાઈટ? પ્રભુ પિતા બધું હેન્ડલ કરશે, પ્રભુ પિતાને ઉપર બધું છોડી દો, પણ એવો વિશ્વાસ બી રાખવાનો છે કે એવો વિશ્વાસ આપણે રાખીએ કે મારા હાથમાં કશું નથી, અંકુશ મારા હાથમાં નથી, નિયંત્રણ મારા હાથમાં નથી, બધું પ્રભુને આપણે આપી દેવાનું છે અને પ્રભુ પિતા હેન્ડલ કરશે. એન્ડ બી ઓપન વિથ ગોડ અબાઉટ આર ડાઉટ્સ એન્ડ સ્ટ્રગલ્સ. પ્રભુ પિતા તો આપણા વિચારો વેગળેથી જ જાણે છે. આપણા મનમાં કંઈક ડાઉટ છે, કંઈક શંકા છે, સપોઝ મને મનમાં કંઈક એવું થતું હોય, મને એમ થાય કે મને કંઈક ડાઉટ છે, કશીક વાત શેર થઈ અને હું એવું વિચાર્યું કે આ સિસ્ટર રૂફીને હું પૂછું, પણ મેં કહ્યું ના નથી પૂછવું, રહેવા દો યાર, એ મારા માટે કેવું વિચારશે. પણ એવું આપણે પ્રભુ માટે વિચારવાની જરૂર નથી, કારણ કે પ્રભુ તો જાણે જ છે ને. પ્રભુ તો કહે છે કે હું તો મારા વિચારો પ્રભુ વેગળેથી જાણે છે, પ્રભુ એવું કહે છે. એટલે આપણે પ્રભુની આગળ એવું ડિસ્ગાઇઝ કરવાની જરૂર નથી. તો આપણે આપણા બધા જ ડાઉટ્સ, આપણા બધા જ સ્ટ્રગલ્સ આપણે પ્રભુને કહીએ કે પ્રભુ આવું છે, રાઈટ? પ્રભુની આગળ આપણે ઓપન રહીએ. સેકન્ડ લર્નિંગ જે છે ફ્રોમ ધ એક્સેપ્ટન્સ, ટ્રસ્ટ ગોડ્સ વિઝડમ ઇવન વેન ઇટ્સ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રભુનું જે વિઝડમ છે ને એના પર આપણે ટ્રસ્ટ કરીએ. સમજ તો નહીં જ પડે, કારણ કે આપણી સમજણ શક્તિ પ્રભુની સમજણ શક્તિને અલાઈન થતી નથી, પણ એટલા માટે જ આપણે વી નીડ ટુ ટ્રસ્ટ ગોડ્સ વિઝડમ. હવે એનું એપ્લિકેશન કેવી રીતે? તો વોક બાય ફેથ, નોટ બાય સાઇટ. વિશ્વાસથી ચાલીએ. જે જોઈએ છે, પરિસ્થિતિમાં જે દેખાય છે એના પર ના ચાલીએ, પણ પ્રભુ ચોક્કસ આ પરિસ્થિતિ બદલશે એવો વિશ્વાસ કરીએ. જેવી રીતે હિબ્રુ 11 અને 1 લખ્યું છે કે વિશ્વાસ તો આશાની ખાતરી અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. સેકન્ડ ઇઝ બિલીવ ગોડ ઇઝ વર્કિંગ ફોર આર ગુડ એન્ડ હિઝ ગ્લોરી. પ્રભુ ચોક્કસ કામ કરે છે. શાના માટે? આર ગુડ, મારા અને તમારા સારા માટે. પ્રભુએ વચન આપ્યું છે આપણને યર્મિયા 29 અને 11 કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું એ તમને ભવિષ્યમાં આશાને આપવા માટે, ભવિષ્યમાં તમને આશા આપવા માટે છે, તમને વિપત્તિને લગતા નથી. તો પ્રભુ હંમેશા આપણા સારા માટે કામ કરે છે. એન્ડ હિઝ ગ્લોરી, પ્રભુ પોતાનો મહિમા એ કોઈ બીજાને આપતા નથી અને કોઈ બીજાને લેવા દેતા પણ નથી. તો પ્રભુ આપણા સારા માટે કામ કરે છે અને એમના મહિમા માટે કામ કરે છે, કારણ કે
જ્યારે પ્રભુ આપણી ઈચ્છાઓ પૂરી કરે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, આપણને પ્રાર્થનાઓનો જવાબ મળે છે, ત્યારે એટ ધ એન્ડ આપણે પ્રભુને મહિમા આપીએ છીએ. આપણે પોતાની જાતને મહિમા નથી આપતા, આપણે પ્રભુને મહિમા આપીએ છીએ, કારણ કે વી નો એઝ અ ચિલ્ડ્રન ઓફ ગોડ કે મારા જીવનમાં આ કાર્ય એ પ્રભુએ કર્યું છે. ટ્રસ્ટ ઇન ગોડ્સ ટાઈમિંગ એન્ડ વેઝ ઇવન વેન અનએક્સપેક્ટેડ. પ્રભુને જ્યારે આપણે બધું સોંપી દઈએ છીએ ને, ત્યારે ખરેખર પ્રભુના જે પ્રભુનો નક્કી કરેલો સમય છે, પ્રભુના જે નક્કી કરેલા વેઝ છે, એ બહુ જ અનએક્સપેક્ટેડ સમયે તમારી આગળ રિવીલ થાય છે. એ બધાએ અનુભવ્યું હશે. મેં મારા જીવનમાં બહુ જ એ અનુભવ્યું છે. અત્યારે ઇટ ઇઝ નોટ અ રાઈટ ટાઈમ કે હું એ બધું કહેવા જઈશ તો આપણી મીટિંગ બહુ લાંબી ચાલશે. બટ હા, કે અનએક્સપેક્ટેડ વેમાં મિરેક્યુલસલી પ્રભુનો ટાઈમિંગ પર આપણે વિશ્વાસ કરવાની જરૂર છે, અને એ મિરેકલ આપણા જીવનમાં પ્રભુ પૂરું કરશે. એન્ડ વોટ વી લર્ન ફ્રોમ ધ પ્રોક્લેમેશન. પ્રેયર બ્રિંગ સ્ટ્રેન્થ એન્ડ શિફ્ટ અવર ફોકસ ટુ ગોડ્સ પાવર. જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થનામાં બધું પ્રભુની આગળ સરેન્ડર કરીએ છીએ ને, ત્યારે એ આપણને સ્ટ્રેન્થન કરે છે. એ આપણામાં વધારે આપણને બળવાન કરે છે. અને આપણો જે ફોકસ, જે આપણા સ્ટ્રગલ્સ પર, આપણા બર્ડન્સ પર, આપણી એડવર્સ સિચ્યુએશન્સ પર જે આપણો ફોકસ હોય છે, એ ફોકસને પ્રભુના પાવરની તરફ ટ્રાન્સફર કરે છે. અને એને આપણે કેવી રીતે લાઈફમાં એપ્લાય કરીએ? તો પ્રોક્લેમ ગોડ્સ ફેથફુલનેસ ડેઇલી, ઇવન ઇન ચેલેન્જીસ. પ્રભુએ આપણા જીવનમાં, આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી પ્રભુએ પુષ્કળ કામ કર્યું છે, બરાબર? એવી બહુ નાની નાની બાબતોમાં બી આપણે પ્રભુનો આભાર માની શકીએ, અને મોટી મોટી બાબતોમાં બી. તો પ્રભુનું જે વિશ્વાસુપણું છે, જે મારા જીવન માટે, તમારા જીવન માટે છે, એને આપણે પ્રોક્લેમ કરીએ. ભલે અત્યારની પરિસ્થિતિ કદાચ આપણી એવી છે કે ભાઈ અત્યારે ઘણીવાર એવું થાય છે કે આપણે એટલા બધા બર્ડન પોતાની જાતને ફીલ કરીએ છીએ કે આપણે પ્રભુની સાથે સારી રીતે વાત બી નથી કરી શકતા, આપણે પ્રાર્થના નથી કરતા, આપણે પ્રભુના વચનો એટલા વધારે જેમ નોર્મલ દિવસોમાં આપણે વાંચતા હોઈએ છીએ એવા બર્ડન જ્યારે હોય છે ને, ત્યારે આપણે નથી વાંચી શકતા, કારણ કે શૈતાન આપણને એ વસ્તુ કરતા રોકે છે. પણ એવું ના કરીએ. આપણે પ્રભુ પાસે કૃપા માંગીએ અને ગોડ્સ ફેથફુલનેસ જે છે એને આપણે ડેઇલી પ્રોક્લેમ કરીએ, ભલે ગમે તેવી ચેલેન્જીસ હોય લાઈફમાં. એન્ડ ધ સેકન્ડ ઇઝ ડિક્લેર ગોડ્સ પ્રોમિસીસ એન્ડ રિજોઇસ ઇન હિઝ ફેથફુલનેસ. પ્રભુએ જે વચન આપ્યા છે, ધ હોલી વર્ડ ઓફ ગોડ, પ્રભુનું વચન, જો રોજ સવારે આપણે જ્યારે મેડિટેશન કરીએ છીએ, આપણે ક્વાઇટ ટાઈમ કરીએ છીએ, એમાં પ્રભુ જે વચન સાથે તમારી સાથે વાત કરે છે, તો એ પ્રોમિસને પકડી અને દિવસ દરમિયાન આપણે આખો દિવસ એને ડિક્લેર કર્યા કરીએ. પ્રભુનું જે ફેથફુલનેસ છે એમાં આપણે આનંદ કરીએ, કે પ્રભુના વિશ્વાસુપણામાં આપણે આનંદ કરીએ. અને જે આપણા મેઇન કી ટેક અવેઝ જે છે, એ છે કે લાઈક હબાકુક, મૂવ ફ્રોમ ડાઉટ ટુ ફેથ. આપણે આપણા ડાઉટમાં ના રહીએ, આપણે આપણા ડાઉટમાંથી ઈશ્વરના ફેથ તરફ જઈએ. જે હબાકુક બી એમના ડાઉટમાં ના રહ્યા. એટ ધ એન્ડ જ્યારે એમણે પ્રભુની સાથે કમ્યુનિકેટ કર્યું અને એમને જ્યારે પ્રભુ એમને જવાબો આપે છે, ત્યારે એમનો જે ડાઉટ છે એ ફેથમાં કન્વર્ટ થઈ ગયો. સેકન્ડ ઇઝ લીન ઓન ગોડ સ્ટ્રેન્થ ઇન એવરી સિઝન ઓફ લાઈફ. પ્રભુનું જે બળ છે એમાં આપણે હંમેશા એમને અઢેલીને રહીએ, કારણ કે મારા અને તમારામાં એટલી શક્તિ જ નથી કે આપણે પ્રભુ વગર ઊભા રહી શકીએ. સો વી નીડ ટુ લીન ઓન ગોડ સ્ટ્રેન્થ એન્ડ ડિક્લેર ધ સોવરન લોર્ડ ઇઝ માય સ્ટ્રેન્થ. મારું જે બળ છે એ કોણ છે? પ્રભુ છે. અને હું ક્યારે બી પ્રભુ વગર હું નિર્બળ છું, પણ પ્રભુ જ્યારે મારી સાથે છે, અને પ્રભુ હંમેશા છે, પ્રભુ તો ક્યારેય આપણને છોડી નથી દેતા, પ્રભુ ક્યારેય આપણને મૂકી નથી દેતા. અને એટલા માટે મારું અને તમારું જે બળ છે એ પ્રભુ છે, એ ઈશ્વર પિતા છે, બરાબર? તો એન્ડ નેક્સ્ટ, યસ, કોલ ટુ એક્શન. એ જે છે કે આપણે શું કરવાની જરૂર છે? કે ટ્રસ્ટ ગોડ, રાઈટ? ટ્રસ્ટ ગોડ, જ્યારે આપણે સંપૂર્ણપણે ઈશ્વર પિતા પર વિશ્વાસ કરીશું ને, ત્યારે જ આપણે સરેન્ડર પણ કરી શકીશું, ત્યારે જ આપણે પ્રભુને આધીન રહી શકીશું. સો પ્રભુ પર વિશ્વાસ કરવો એ બહુ જ અગત્યનો છે, અને એની સાથે સાથે આપણા જીવનમાં આધીનતા આવે એ બહુ જ અગત્યની છે. એન્ડ ધેન પ્રે બોલ્ડલી.
બોલ્ડલી પ્રાર્થના કરીએ, આપણે હિંમત સાથે પ્રાર્થના કરીએ, બીક રાખ્યા વગર આપણે પ્રાર્થનામાં રહીએ. અને જ્યારે આપણે બોલ્ડલી પ્રે કરીએ છીએ, જ્યારે આપણે પ્રાર્થનામાં પ્રભુ સાથેના સંબંધમાં એટલા દ્રઢ થઈએ છીએ, એટલા મજબૂત થઈએ છીએ, ત્યારે પ્રભુનો જે જવાબ છે એ જવાબ ભલે ગમે તેવો જ કેમ ના હોય, કે એ જવાબ આપણી એક્સપેક્ટેશન વાળો હોય કે એક્સપેક્ટેશન વગરનો પણ હોય, પણ આપણે એને એક્સેપ્ટ કરતા શીખીએ છીએ. આપણે પ્રભુના જવાબને સ્વીકાર કરી શકીએ છીએ કે જ્યારે આપણે પ્રાર્થનામાં રહીએ છીએ, ઈશ્વરની અધીનતામાં રહીએ છીએ, ત્યારે આપણે પ્રભુનો જે કંઈ પણ જવાબ છે એને આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ. એન્ડ ધ થર્ડ વન ઇઝ લીવ બાય ફેથ. જ્યારે આપણે વિશ્વાસથી જીવન જીવીએ છીએ અને ત્યારે ને ત્યારે જ ઈશ્વર પિતાની ભલાઈની જે ઘોષણા છે, જો આપણે વિશ્વાસથી જીવન જીવીશું ત્યારે જ આપણે વી કેન પ્રોક્લેમ ગોડ્સ ગુડનેસ થ્રુ અવર લાઈફ, થ્રુ અવર વર્ડ્સ, થ્રુ અવર વર્ક્સ, રાઈટ? તો પ્રભુની જે ઈશ્વર પિતાની જે ભલાઈ છે, ઈશ્વર પિતાની જે દયા છે, એને આપણે ક્યારે જાહેર કરી શકીએ, ક્યારે આપણે એને એનો જયઘોષ કરી શકીએ, કે જ્યારે હું અને તમે વિશ્વાસથી જીવીએ છીએ ત્યારે. એટલે આપણે એક જ કામ કરવાનું છે કે આપણે પ્રભુનું વિશ્વાસુપણું જાહેર કરવાનું છે અને પ્રભુના વચનોમાં રહેવાનું છે. અને ઈશ્વર પર જેટલો વિશ્વાસ કરીશું, ઈશ્વર પર ઈશ્વરની સાથે જેટલા અલાઈન થઈને રહીશું, એટલા જ આપણે પ્રભુને અધીન રહી શકીશું. અને એના દ્વારા જે રીતે હબ્બાકુકે એમનું આખું જે ટ્રાન્સફોર્મેશન થયું, એમનું જે ટ્રાન્ઝિશન થયું, કે ફ્રોમ ફિયર ટુ ફેથ, એ જે એમનું ચેન્જ થયું, એમનું જે મેન્ટલ સ્ટેટસ હતું એ એમનું જે બદલાયું, તો એવી રીતે મારું અને તમારું પણ, જો અત્યારે મેન્ટલ સ્ટેટસ આપણું બરાબર નથી, અધરવાઇઝ કે આપણે એવું ફીલ કરીએ છીએ કે પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા નથી, અથવા આપણને એવા બધા પ્રશ્નો છે કે પ્રભુ મારા જીવનમાં કેમ આવું બધું થઈ રહ્યું છે, તો એવા સમયે આપણે પેલા આપણા તો પણ એનું લિસ્ટ યાદ કરીએ અને આપણે ડિક્લેર કરીએ કે યેટ આઈ વિલ રિજોઇસ ઇન માય લોર્ડ. તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. આવો આપણે પ્રાર્થના કરીએ.